આજ રોજ કરજણ પોલીસ સ્ટેશન ખાતે કોળી ઠાકોર સમાજ વિશે રાજુગીરીએ કરેલ વાણીવિલાસને લઈને ઠાકોર સમાજની લાગણી દુભાઈ તેવા નિવેદન બાબતે કરજણ પોલીસ સ્ટેશન ખાતે ઠાકોર સેના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી। ગત તારીખ 19 મેના રોજ સોશિયલ મીડિયામાં એક ચેનલ પર રાજુગીરી બાપુ દ્વારા કથામાં કોળી ઠાકોર સમાજ વિશે જાતિ વિષયક શબ્દો બોલી સમાજની લાગણી દુભાઈ તેવી ટિપ્પણી કરી હતી, જે બાબતે આજ રોજ કરજણ ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં સોશિયલ મીડિયામાં રાજુગીરી બાપુ કથામાં બોલે છે કે આપણા સમાજની દીકરીઓ કોળી ઠાકોર સમાજમાં લગ્ન કરે છે, તે સમાજ સંસ્કાર વિનાની સમાજ છે, તે યોગ્ય નથી તેવા અભદ્ર ટિપ્પણીને લઈ ઠાકોર સમાજમાં રોષ ઉદ્ભવ્યો છે। આ બાબતે સમગ્ર ગુજરાતમાં ઠેરે ઠેર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આવેદનપત્રો તેમજ ફરિયાદો આપવામાં આવી રહી છે। ત્યારે કરજણમાં પણ આજ રોજ ક્ષત્રિય ઠાકોર સેના તેમજ ઠાકોર સમાજ દ્વારા રાજુગીરીએ કરેલ વાણીવિલાસ બાબતે કરજણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી। लग्न करेली भय लागे कलंक लागे। साधु ने ब्राह्मण तमारू कुल होय, साधु कुल होय, ब्राह्मण कुल होय, ए तमे एक कुलना संतान छो, जरूर करी शकाय। पण जे कुलमा कोई सारो विचार नहीं, जे कुलमा कोई संस्कार नहीं, एवा कुलना युवान आरे लग्न करे, एवा कुलनी युवती आरे लग्न करे। તમે થોડોક વિચાર કરજો કે તમે જે કુળમાં જન્મા છો, તમારામાં જે લોહી ઉતર્યું છે, એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય, એમાં શું હોય? આપણા સમાજમાં આજ રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જે રાજુગીરી જે કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે ટિપ્પણી કરેલી તે બાબતે આજ રોજ કરજણ તાલુકા પોલીસ સ્ટેશનમાં આજ રોજ ફરિયાદ આપવામાં આવેલ છે અને એમના વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એના વિરુદ્ધમાં આજ રોજ પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાજેન્દ્રસિંહ ઠાકોર।